એસએસસી ભાગ 2 ચેપ્ટર 3 ડિબેન્ચર બરાબર છે। એની અંદર આપણે કઈ કઈ માહિતી મેળવી એ એકવાર જોઈ લઈએ। તો આપણે પહેલા નોલેજ વિશે મીન્સ કે એની વ્યાખ્યા વિશે આ છેલ્લો પોઈન્ટ છે આપણો આ ચેપ્ટરનો મીન્સ કે તફાવત શેર અને ડિબેન્ચર પર બરાબર છે। એનો જે આ છેલ્લો તફાવત છે એના વિશે આપણે જોવાનું છે। તો ડિબેન્ચરની વ્યાખ્યા શું હતી? तो सर फ्रांसिस पामर શું કહેતા હતા? તો સર ફ્રાન્સિસ પામર કહેતા હતા કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ બરાબર એટલે ડિબેન્ચર। આપણે ડિબેન્ચરના પ્રકારો જોયા હતા। કયા કયા પ્રકારો હતા? તો એના આપણે 4 પ્રકારો હતા। એની અંદર ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતર ડિબેન્ચર અને બિન રૂપાંતર ડિબેન્ચર। તો એવા 4 પોઈન્ટ વિશે પણ આપણે છેલ્લે વાત કરી। ત્યારબાદ આપણે આ શું જોયું હતું? તો ડિબેન્ચર બહાર પાડવાની જે વિધિ છે એના વિશે આપણે માહિતી મેળવી હતી। એની અંદર કઈ કઈ બાબતો આવતી હતી? તો એની અંદર ડિરેક્ટર મંડળની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરે છે, કંપનીનો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરે છે, સેબીની મંજૂરી લે છે, વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાની, બાંહેધરી દલાલો તૈયાર કરવાના, મિસ્કે સાથે કરાર કરવાનો, શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવાનું, પછી શેર બજારમાં નોંધણી કરાવવાની, ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવાનું અને છેલ્લે એની અંદર ડિબેન્ચરનું પ્રમાણપત્ર મીન્સ કે સર્ટિફિકેટો તૈયાર કરવાના છે અને ડિબેન્ચર હોલ્ડરને મોકલી આપવાના હતા। તો એ શું હતું? તેની વિધિ હતી બરાબર। ડિબેન્ચર જે છે અને બહાર પાડવાની વિધિ હતી એના વિશે માહિતી મળતી। પછી ડિબેન્ચરના અધિકારો જે છે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો એના વિશે આપણે માહિતી મળી હતી। પછી શું જોયું હતું કે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી હતી કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરો જે છે એના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરવામાં આવે છે? તો ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવતી। કેવા વ્યક્તિની પસંદગી કરવામાં આવતી હતી? તો કે જે પ્રતિષ્ઠિત વ્યક્તિ ધરાવતો હોય અને ડિબેન્ચરના જે જુદા જુદા સભ્યો છે એમાંથી કોઈ એક વ્યક્તિને બરાબર છે ડિબેન્ચર હોલ્ડર તરીકે મીન્સ કે ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે નિમવામાં આવતા હતા। પછી એની અંદર આપણે શું જોયું છેલ્લે કે ટ્રસ્ટી ડીડમાં જે વિગતો કઈ કઈ આવે છે એના વિશેના 7 પોઈન્ટો વિશે વાત કરી હતી। પછી છેલ્લે શેર ફેરબદલી કઈ રીતે કરવામાં આવે છે એની શું વિધિ હતી બરાબર છે એના વિશે આપણે છેલ્લો પોઈન્ટ શું શીખ્યા હતા કે શેર બદલીની જે વિધિ છે ફેરબદલી માટેની એના વિશે આપણે માહિતી મેળવી હતી। હવે આજે આપણે વાત કરવાની છે કે તફાવત કોનો તો શેરનો અને ડિબેન્ચરનો એ બંને વચ્ચેના તફાવત વિશે આપણે આજે ચર્ચા કરવી છે। આપણે જનરલી એક વસ્તુ સાબિત થઈ છે કે ભાઈ શેર અને ડિબેન્ચર બે વસ્તુ અલગ થઈ ગઈ છે બરાબર। ડિબેન્ચર એ કંપનીનું દેવું છે બરાબર। ડિબેન્ચર કોણ આવે? તો ડિબેન્ચર આપણે ઉછીના લેતા હોય છે મીન્સ કે એની મૂડી ઉછીની મૂડી ગણાય છે। તો શેર એ માલિકીની મૂડી ગણાય છે। એટલે સિમ્પલ એક વસ્તુ ખ્યાલ આવે જ્યારે પણ દેવું ચૂકવવાનું થાય ત્યારે સૌથી પહેલા ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાનું થતું હોય છે અને એના પછી આપણે કોને આપવાના હોય છે? તો શેર હોલ્ડરને એના નાણાં પરત કરવાના હોય છે મીન્સ કે જ્યાં સુધી એ રહે કંપનીમાં ત્યાં સુધી એના નાણાં ગણાય છે મીન્સ કે કંપનીમાં એના નાણાં ગણી શકાય। તો આ બંનેનો કેટલો તફાવત છે એના વિશે આપણે માહિતી મેળવવી છે અને આવો પરીક્ષામાં પૂછાય છે બરાબર કે ડિબેન્ચર એટલે શું શેર અને ડિબેન્ચર બંને વચ્ચેનો તફાવત। તો પહેલો બંનેનો અર્થ જોઈએ। તો અર્થ શું છે? એના મુદ્દા હોય છે આપણે તફાવત બનાવો તો બંનેનો અર્થ શું થાય છે? તો જોઈન્ટ સ્ટોક કંપની શું કહે છે? જોઈન્ટ સ્ટોક કંપની તો કંપની પોતાની માલિકીની મૂડીને નાના ભાગોમાં શું કરે છે? વહેંચે છે। જોઈન્ટ સ્ટોક જે કંપની છે એ શું કરે છે? કંપનીની મૂડી જે છે એ નાના ભાગોમાં વહેંચે છે। પોતાની માલિકીની મૂડીને નાના ભાગોમાં શું કરે છે? વહેંચે છે। આ દરેક ભાગને શેર કહે છે। એટલે અર્થ શું? કંપની જ્યારે મૂડી ભેગી કરે છે તો કોકે 10 શેર ખરીદ્યા, કોકે 100 શેર ખરીદ્યા, કોકે 500 શેર ખરીદ્યા, કોકે 200 શેર ખરીદ્યા। તો એ મૂડીને શું થઈ ગયું? નાના ભાગોમાં વહેંચાઈ ગયું છે। તો એ ભાગોને શું કહેવામાં આવે છે? તો શેર કહેવામાં આવે છે। એટલે જોઈન્ટ સ્ટોક કંપની પોતાની માલિકીની મૂડીને નાના ભાગોમાં વહેંચે છે અને આ દરેક ભાગને યાદ રાખવાનું છે કે દરેક ભાગને શું કહેવાય? કે જે ભાગો પડી ગયા કોકના 10 ભાગ છે, કોકના 2 ભાગ છે, કોકે 200 શેર ખરીદ્યા તો એ 200 જે શેર છે એક ભાગ હતો અને ભાગને શું કહીશું આપણે? શેર કહેવામાં આવે છે। તો અહીંયા આગળ એની વ્યાખ્યા શું બને છે? તો જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતાના પાસેથી શું કહે છે? જાહેર જનતાના પાસેથી રકમ ઉછીની લે છે। એટલે અહીંયા આગળ ઉછીની શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે। રકમ શું મેળવે છે? ઉછીની મેળવે છે ત્યારે ડિબેન્ચર કહે છે। તો બંનેની વ્યાખ્યા અલગ થઈ ગઈ મીન્સ કે તફાવત છે। આમાં પોતાની મૂડીને નાના ભાગોમાં વહેંચે
મૂડી મેળવી એને શું કહેવાય? ડિબેન્ચર કહે છે. એટલે જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતાની પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેને ડિબેન્ચર કહેવામાં આવે છે. ચલો, તો એ એનો શું થયો? અર્થ થયો. હવે આપણે મૂડી વિશે એક બીજો પોઈન્ટ એ મૂડી. તો શેર એ કંપનીની માલિકીની મૂડી છે. શેર એ કેવી મૂડી છે? તો માલિકીની મૂડી છે. તો પેલામાં શું થાય? એનું ઊંધું, એનું વિરુદ્ધ. તો એ કેવી મૂડી થશે? શેર અહીંયા જો માલિકીની મૂડી હોય તો અહીંયા એ કંપની અહીંયા મૂડી કેવી ગણાશે? ઉછીની મૂડી ગણવામાં આવશે. અહીંયા એ કંપનીની મૂડી કેવી થઈ ગઈ? ઉછીની. ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે. બરાબર? એવું યાદ રાખવાનું છે. વળતર તરીકે શું મળે છે? માનો કે આપણે ડિબેન્ચર ખરીદ્યા તો આપણને શું મળે? અને આપણે શેર ખરીદ્યા તો આપણને શું મળે? જો તમે ડિબેન્ચર ખરીદો તો તમને એના ઉપર શું મળશે? તો વ્યાજ મળશે. અને શેર ખરીદો તો ડિવિડન્ડ મળશે. બરાબર? ડિવિડન્ડ નિશ્ચિત નહીં હોતું, જ્યારે વ્યાજ નિશ્ચિત હોય. માનો કે 10% ના ડિબેન્ચર એટલે 10% લેખે વ્યાજ મળે, જ્યારે શેરમાં નિશ્ચિત વ્યાજ હોતું નથી. બરાબર? એટલે વળતર તરીકે અહીંયા તમને શું મળે છે? તો કંપની નફામાંથી વળતર તરીકે આપણને શું આપે છે? ડિવિડન્ડ આપે છે. જ્યારે કંપની નફો કરશે ત્યારે આપણને એના નફામાંથી શું આપશે કંપની? તો ડિવિડન્ડ આપે છે. એવી રીતે અહીંયા આગળ કંપની ડિબેન્ચર પર વળતર તરીકે શું આપે છે? વ્યાજ આપે છે. શું આપે છે? વ્યાજ આપે છે. બરાબર? એટલે યાદ રાખવાનું, વળતર તરીકે આપણને શું મળે છે? શેર હોય તો આપણને ડિવિડન્ડ મળશે, અને જો ડિબેન્ચર હોય તો વ્યાજ મળશે. વળતરનો દર કેવો હોય છે? ચલો, વળતર તો મળ્યું, પણ દર કેટલો? તો ડિવિડન્ડનો દર મીન્સ કે શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી, મતલબ કે અનિશ્ચિત છે. બરાબર? જેટલો નફો થાય તો વધારે નફો થાય તો વધારે ડિવિડન્ડ મળે, ઓછો નફો થાય તો ઓછો ડિવિડન્ડ મળે. બરાબર? એટલે જે રીતે નફો કંપની કરશે એ રીતે ડિવિડન્ડ મળશે. બરાબર છે? અને શેર પર હંમેશા ડિવિડન્ડ જ મળે, જ્યારે ડિબેન્ચર પર હંમેશા વ્યાજ મળે છે. તો ડિબેન્ચર પર શું મળે છે? વ્યાજ મળે છે. કેવી રીતે મળે છે? તો નિશ્ચિત દરે મળે છે કે ભાઈ 10% ના ડિબેન્ચર, 12% ના ડિબેન્ચર, 15% ના ડિબેન્ચર, 20% ના ડિબેન્ચર, તો જેટલા ટકા બોલ્યા એટલા એના મૂડી ઉપર એને વ્યાજ મળશે, જેણે ડિબેન્ચર ખરીદ્યા છે એવા સભ્યોને. બરાબર છે? એટલે વળતરનો દર. ત્યારબાદ છે માલિકી. હવે માલિકી કોની રહેશે? તો શેર હોલ્ડર એ કંપનીના શું છે? માલિકો છે. જેની પાસે શેર છે એ વ્યક્તિ શું ગણાય છે? એ કંપનીનો માલિક જ ગણાય છે. એટલે શેર હોલ્ડર એ કંપનીના શું કહેવાય છે? માલિકો કહેવામાં આવે છે. તો એનાથી વિરુદ્ધ શું હશે? એ લોકો માલિકો નહીં હોય, એને ઉછીના પૈસા કંપનીને આલ્યા છે ડિબેન્ચર હોલ્ડરોએ, એટલે શું ગણાશે? કંપનીના લેણદારો છે. મેં એની વ્યાખ્યા તમને સમજાવ્યું કે કંપની અને ડિબેન્ચર હોલ્ડરો વચ્ચે કેવો સંબંધ બને છે? તો લેણદાર દેવાદારનો સંબંધ બને છે. એટલે અહીંયા આગળ ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો શું થાય? લેણદાર બને છે. કેવો બને છે? લેણદાર બને છે. એટલે આટલું યાદ રાખવાનું છે કે માલિકી એટલે કે શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે, જ્યારે પેલી બાજુ ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર છે. બરાબર? જોખમ બોલો, તમારા ગણતરી વિચાર કરો કે જોખમ શામાં વધારે હોય? પેલામાં તો નિશ્ચિત પૈસા પાછા આવવાના છે અમુક મુદત, એટલે એમાં જોખમનું પ્રમાણ ઓછું છે, તો અહીંયા આગળ જોખમનું પ્રમાણ વધારે હોય છે. કંપની નુકસાનમાં જાય તો તમારા શેરના પૈસા ડૂબી જાય, મતલબ કે તમને નુકસાન થયું ગણાય. એટલે જોખમનું પ્રમાણ આમાં કેવું છે? વધારે છે. શેરમાં જોખમનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે, જ્યારે ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે. બરાબર છે? એટલે યાદ રહી જાય એવો ટોપિક છે, મીન્સ કે આ પોઈન્ટ છે. બરાબર? શેરમાં જોખમનું પ્રમાણ વધારે હોય તો પેલી બાજુ ડિબેન્ચરમાં પ્રમાણ ઓછું હોય છે. ચલો, મતાધિકાર કોને મળે? તો માલિક હોય, એણે શેર ખરીદ્યા છે, એને મતાધિકાર મળવાનો છે. કે સામાન્ય સભા જે થતી હોય તો સભામાં સંચાલકોની સભામાં એ મતાધિકાર કરી શકે છે. એટલે મતાધિકારનો હક કોને મળે છે? તો શેર હોલ્ડરોને મળશે. બરાબર? મતાધિકારનો હક કોને મળે છે? તો શેર હોલ્ડરોને મળે છે. અહીંયા આગળ મતાધિકાર હક મળતો નથી, અહીંયા આગળ મળે છે. એટલે મળે છે એના ઉપર તમે લીટી દોરો એટલે તમને યાદ રહી શકે છે. ચલો, સ્ટેમ્પ ડ્યુટી. તો કંપનીમાં શેર ફેર બદલી ઉપર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. આ યાદ રાખવાનું છે તમારે. બરાબર છે? કે સ્ટેમ્પ ડ્યુટી તો કંપનીમાં
શેર ફેરબદલી ઉપર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, જ્યારે ડિબેન્ચરમાં ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ ભરવી પડે છે. કેવી ભરવી પડે છે? વધુ. તો આ બધા જે પોઈન્ટ છે હવે ફટાફટ જો તમારે યાદ રાખવા તો કેવી રીતે રાખવાના? જો તો કે ભાઈ અર્થ તો જોઈન્ટ સ્ટોક કંપની જે પોતાની માલિકીની મૂડી છે એની મૂડીનું નાના નાના ભાગમાં શું કરે છે? વહેંચે છે. અને આ દરેક ભાગને શું કહેવાય? તો દરેક ભાગને આપણે શેર કહી શકીએ. આ બાજુ શું હતું? તો જોઈન્ટ સ્ટોક કંપની એ જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની લાવે છે એને શું કહીશું આપણે? ઉછીની મેળવે છે તેને આપણે ડિબેન્ચર તરીકે ઓળખીએ છીએ. મૂડી કોણ લાવે છે? તો માલિકની મૂડી ગણાય છે. અહીંયા આગળ ઉછીની મૂડી ગણાય છે. વળતર કેવું છે? તો ડિબેન્ચર પર વળતર શું મળે છે? ડિવિડન્ડ મળે છે. તો ડિબેન્ચર પર શું મળે છે? તો વ્યાજ મળે છે. ચલો, વળતરનો દર કેવો છે? તો અનિશ્ચિત છે. અહીંયા આગળ વળતરનો દર કેવો છે? તો નિશ્ચિત છે. માલિક કોણ મળે છે? તો શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે, જ્યારે અહીંયા આગળ ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર બને છે. જોખમ શામાં વધારે છે? તો શેરમાં જોખમ વધારે છે, ડિબેન્ચરમાં જોખમ ઓછું છે. મતાધિકારનો હક કોને મળે છે? તો મતાધિકારનો હક શેર ખરીદનારને મળે, મીન્સ કે શેર હોલ્ડરને મળે છે. અહીંયા આગળ મતાધિકારનો હક મળતો નથી. સ્ટેમ્પ ડ્યુટી શામાં વધારે હોય છે? તો સ્ટેમ્પ ડ્યુટી વધારે શામાં હોય? ફેરબદલી જ્યારે કરીએ ત્યારે જે શેર છે એની અંદર ઓછી હોય છે અને ડિબેન્ચર હોલ્ડરોમાં મીન્સ કે ડિબેન્ચરની અંદર સ્ટેમ્પ ડ્યુટી વધારે હોય. એટલે તમે આ આખો પોઈન્ટ આ રીતે યાદ રાખશો તો તરત રહી જાય એવો છે અને તફાવત તમને સરસ આવડે. ચલો, આગળનો અધૂરો તફાવત છે જોઈએ. આગળનો પોઈન્ટ જોઈએ 9મા નંબરનો પોઈન્ટ. એની અંદર નાણાં પરત મેળવવા. તો નાણાં પરત મેળવવાનો પ્રથમ અધિકાર કોનો હશે? તો આપણે ખબર છે કે નિશ્ચિત વ્યાજ હોય અને નિશ્ચિત રકમ મેળવવાનો પ્રથમ અધિકાર ડિબેન્ચર હોલ્ડરોને હતો. એટલે અહીં થાય કે કંપની જ્યાં સુધી કાયદેસર રીતે હયાત છે ત્યાં સુધી શેરના નાણાં પરત કરી શકાતા નથી. કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક મળે છે. એનો મતલબ એવો થાય છે કે જે ડિબેન્ચર શેર હોલ્ડરો જે છે એ લોકોને સૌથી છેલ્લે બરાબર એમના પૈસા મળે છે, મીન્સ કે એમના નાણાં મળે છે. એટલે નાણાં પરત મેળવવાનો પ્રથમ અધિકાર તો ડિબેન્ચર હોલ્ડરોનો હોય છે, શેર હોલ્ડરોનો હોતો નથી. એટલે જ્યારે પણ કંપની હયાત હોય ત્યાં સુધી એનું વિસર્જન કરવામાં ના આવે ત્યાં સુધી તો મૂડી મળશે જ નહીં પરત. બરાબર. જ્યારે પહેલામાં ડિબેન્ચરમાં શું થાય છે કે ભાઈ કંપનીનું વિસર્જન કરે ના કરે પણ જો નિશ્ચિત સમય દઈએ કે ભાઈ 5 વર્ષના ડિબેન્ચર હોય તો 5 વર્ષ કે 10 વર્ષ જે નક્કી કર્યું હોય એ પ્રમાણે એના નાણાં પરત કરી દેવા પડતા હોય છે. એટલે કે કંપની જ્યાં સુધી કાયદેસર રીતે હયાત છે ત્યાં સુધી શેરના નાણાં પરત કરી શકાતા નથી. અને કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક મળે છે. એટલે સૌથી છેલ્લે તમને તમારા નાણાં મળશે. બરાબર. ડિબેન્ચરના પ્રકારો મુજબ કંપની નાણાં પરત કરી શકે છે. કંપની વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો પ્રથમ હક મળેલ છે. એટલે જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય ત્યારે સૌથી પ્રથમ હક કોને મળે છે? તો ડિબેન્ચર હોલ્ડરોને પોતાના નાણાં મેળવવાનો પ્રથમ હક મળેલો છે. મિલકત પર બોજ. તો મિલકત પર કોઈ પણ પ્રકારનો બોજ ઊભો કરવામાં આવતો નથી. એટલે શેર ઉપર શું થાય છે? તો શેર ઉપર મિલકતો ઉપર બોજ ઊભો કરવામાં આવતો નથી, કારણ કે માલિકીની મૂડી ગણાય છે. શેર હોલ્ડરો જે છે પોતે માલિકો જ ગણાય છે. એટલા માટે જ્યારે પહેલી બાજુ છે ઊંચીની મૂડી છે, ઊંચીની મૂડી હોય એટલે ઊંચીના પૈસા જ્યારે લાવતા હોય ત્યારે મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. કે ડિબેન્ચર પર મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. અહીંયા આગળ મિલકતો પર બોજ ઊભો કરવામાં આવતો નથી. બરાબર. ત્યાં આગળ કરવામાં આવે છે. એટલે તમે એટલું યાદ રાખો તો પણ ખ્યાલ આવી જાય. એટલે મિલકત પર બોજ ઊભો કરવામાં આવે છે, મિલકત પર બોજ ઊભો કરવામાં આવતો નથી. 11મો પોઈન્ટ. મૂડીમાંથી કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી. એટલે કંપનીની જે મૂડી છે એના ઉપર એ મૂડીના કારણે મીન્સ કે મૂડી છે તો મૂડી ઉપર ડિવિડન્ડ આપવામાં આવતું નથી. ડિવિડન્ડ શાના ઉપર આવે? કે જ્યારે કંપની પ્રોફિટ કરે, જ્યારે કંપની નફો કરે ત્યારે શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવામાં આવે છે. ત્યારે પહેલી બાજુ શું થશે? તો ડિબેન્ચર પરનું વ્યાજ જોગવાઈ પ્રમાણે મૂડીમાંથી આપી શકાય છે. બરાબર. કારણ શું છે કે ત્યાં આગળ નક્કી કરવામાં આવે છે કે 12% ડિબેન્ચર છે, નિશ્ચિત વ્યાજ દર છે, નિશ્ચિત મૂડી પરત કરવાનો સમય છે અને નિશ્ચિત વ્યાજ ચૂકવવાનો સમય પણ નક્કી હોય છે. એટલા માટે અંકુશ. તો શેર હોલ્ડરો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે છે. એટલે વહીવટ પર અંકુશ ધરાવે છે. એટલે કંપનીની અંદર જે કંઈ વહીવટ થતો હોય છે એના ઉપર શેર હોલ્ડરો પોતે
બરાબર, સંચાલનમાં ભાગ લઈને વહીવટમાં ભાગ લઈ શકતા હોય છે। જ્યારે આ બાજુ શું થશે, તો ડિબેન્ચર હોલ્ડર કંપનીનો વહીવટ પર અંકુશ ધરાવતા નથી। એ લોકોને કંપનીને મૂડી આપી દીધી, મીન્સ કે ડિબેન્ચરને નાણાં આપી દીધા એટલે છૂટા, એટલે જ્યારે વ્યાજ સમય થાય એટલે વ્યાજ મેળવવાનું અને સમય પૂરો થાય એટલે મૂડી પરત મેળવવાની, બરાબર છે, નાણાં પરત મેળવવાનું। પરંતુ એમના હિતના રક્ષણ માટે શું કરે છે, કોની નિમણૂક કરે છે, આપણે આગળ ચલાવ્યા એ પ્રમાણે તેના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે, મીન્સ કે કરી શકે છે, બરાબર। કંપની વિસર્જનની માંગણી, તો શેરધારક કંપની વિસર્જનની માંગણી કરી શકતા નથી, બરાબર છે। કંપની વિસર્જનની માંગણી એ શેરધારકો મીન્સ કે શેર હોલ્ડરો કરી શકતા નથી, જ્યાં સુધી કંપની ચાલે છે ત્યાં સુધી ચલાવવી પડે છે। જ્યારે અહીંયા શું કહે છે, તો ડિબેન્ચર ધારક કંપની વિસર્જનની માંગણી કરી શકે છે, કારણ કે ભાઈ 10 વર્ષની ઉછીના નાણાં આપ્યા હતા કંપનીને, હવે નાણાં મેળવવાનો પરત સમય થઈ ગયો છે એટલે પૈસા પાછા માંગી શકે છે। પૈસા પાછા ના આપે કંપનીનું વિસર્જન કરી દો અને અમને અમારા પૈસા પાછા આપી દો, એવી રીતે એ લોકો વિસર્જનની માંગણી કરી શકે છે। જ્યારે અહીંયા જે શેર હોલ્ડરો છે કંપનીના માલિકો જ ગણાય છે, એટલા માટે પોતે વિસર્જન માટે માંગણી કરી શકતા નથી। તો આપણા 9મા નંબરના પોઈન્ટમાં શું હતું કે નાણાં પરત મેળવવાનો અધિકાર તો ડિબેન્ચર હોલ્ડરોને પ્રથમ છે, જ્યારે શેર હોલ્ડરોને છેલ્લો છે। મિલકત પર બોજ તો કે ઊભો કરવામાં આવતો નથી, તો ડિબેન્ચર પર ઊભો કરવામાં આવે છે। મૂડીમાંથી ચૂકવણી થાય છે, શું કહે છે, મૂડીમાંથી ચૂકવણી થાય તો મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી, જ્યારે અહીંયા ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવામાં આવે છે। અંકુશ કોનો હોય છે, તો વહીવટમાં એ લોકો અંકુશ ધરાવે છે, કારણ કે માલિકો ગણાય છે, જ્યારે અહીંયા વહીવટ પર અંકુશ ધરાવતા નથી, પણ પોતાના હિત માટે પોતાના ફાયદા માટે એ લોકો ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરતા હોય છે। કંપની વિસર્જનની માંગણી તો શેર હોલ્ડરો કરી શકે નહીં, તો આ બાજુ ડિબેન્ચર હોલ્ડરો કરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણું આ ચેપ્ટર નંબર 3 બીજા ભાગનું જે છે ડિબેન્ચર, એ ચેપ્ટર અહીંયા આગળ આજે આપણે પૂરું કરીએ છીએ। તો શું શીખ્યા હતા એકવાર ખાલી યાદ કરી લઈએ કે કઈ કઈ માહિતી આ ચેપ્ટરમાં આવરી લેવામાં આવી છે। તેની અંદર આપણે ડિબેન્ચરની વ્યાખ્યા, ડિબેન્ચરના પ્રકારો, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, ડિબેન્ચર હોલ્ડરોના અધિકાર, ડિબેન્ચર ટ્રસ્ટી, ડિબેન્ચરની ફેરબદલી અને છેલ્લે ડિબેન્ચર અને શેર, મતલબ કે શેર અને ડિબેન્ચર વચ્ચેનો આપણે તફાવત શીખ્યા છે, બરાબર। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।